કેવી જમીન હતી તારી? પથરાળ જમીન. ઓહો હો. હા 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 હા. પથરાળ જમીનમાં આને ખેતર ખેડવાનું થયું એટલે બહુ બળ કરવું પડતું હતું એવું ને? હે મિત્ર, તે કેટલા વર્ષ સુધી ખેતર ખેડ્યા? તારી ઉંમર કેવડી થઈ? તારા આંખમાં આંસુડા કેમ આવે છે? ચિંતા છે? અરે વાલા, શેની ચિંતા કરે છો તું? હે, એ ચિંતા નહીં કરવાની હો. શું છે કેતો મને જય, હાલ તો કેતો. હવે આ કાંધે ધોહરું મૂકવાનું થાતું નથી, આ ગળામાં મોવડો નાખવાનો થાતો નથી, આ નાકમાં હવે નાથ નાખવાની થતી નથી. કોઈ ચિંતા કરીશ નહીં. ભલે તું યુવાન છો પણ વૃદ્ધ થા, ગડપણ તારું આવે તો તારું ગડપણ પણ અમે અહીં સદભાવના બળદ આશ્રમની અંદર પાળશું. કોઈ ઉપાધિ કરીશ નહીં. જા, તારા કાકા, આ દાદા, આ બધા સગા સંબંધી તમારા બધા અહીં છે. કોઈ ઉપાધિ કરીશ નહીં હો. મોજ કરવાની છે અહીંયા. હા હા, મજા છે ને? વાવણી કરવા હાલ્યા રે. હાલો ત્રિશુળ મહારાજ, હાલો. આવો મિત્રો, આજે સદભાવના બળદ આશ્રમના બળદો સાથે વાતચીત કરીએ, સુખ દુઃખના સંભાળના લઈએ. એના જીવનકાળમાં એણે કેવા દિવસો જોયા છે, એણે શું વ્યથા વ્યતીત કરી છે, સુખ દુઃખના દિવસો કેવા જોયા છે, કેવું જીવન પસાર કર્યું છે. આવો એની સાથે જ વાતો કરીએ. હું બોલું ને બળદ સાંભળે, બળદ બોલે ને હું સાંભળું, અને અમે બે બોલીએ અને તમે સાંભળો. અને આ સાંભળેલી વાત હજારો લોકો, લાખો લોકો સુધી પહોંચાડો. આ બળદની વેદનાને, આ બળદની વાતને, આ બળદની વ્યથાને, આ બળદના સુખના સંભાળનાને તમે હજારો લાખો લોકો સુધી પહોંચાડજો. આ બળદની વાતને એક એક લોક સુધી આપણે પહોંચાડવી છે. તો આપ સાથ અને સહકાર આપે. આ વિડીયો દરેક જીવદયા પ્રેમી સુધી પહોંચાડજો, કારણ કે આ બળદની વાતનો, બળદ સાથેના સંવાદનો આ વિડીયો છે. તો આવો આજે સદભાવના બળદ આશ્રમના બળદો સાથે વાતચીત કરીએ. આ સદભાવના બળદ આશ્રમનો લાડકો બળદ છે. આ લાડકવાયા બળદને આપણે પૂછીએ, એ ભાઈ, એ મિત્ર, તે કેટલા વર્ષ સુધી ખેતર ખેડ્યા? તારી ઉંમર કેવડી થઈ? તે તારા જીવનકાળ દરમિયાન કેટલી દર ખેતર ખેડ્યા? કેટલા વીઘાતે જમીન ખેડી નાખી છે? આ તે જો, આના શિંગડાનું કદ જોવો, એની મથરાવટી જોવો, એના શરીરનો સાઈઝ જોવો, એનો આકાર જોવો, એના શરીરના, એના પંડની, એની કાંધની તાકાત તમે જોવો. તમને અંદાજ આવી જાય કે આ બળદે અત્યાર સુધીમાં હજારો વીઘા ખેતર ખેડી નાખ્યા હોય. 20 વર્ષ કરતાં કદાચ વધારે આયુષ્યનો આ બળદ હોય. આ બળદે એના જીવનકાળ દરમિયાન આખી જિંદગી મહેનત કરી છે, પણ હવે જ એને હાથ ફેરવી, એને વહાલપ આપીએ. આ શાંતિથી આ બળદ બેઠો છે. કેટલું એને પણ આનંદ થાય છે. એની સાથે વાતચીત કરીએ, એને પણ આનંદ થાય છે. એ પણ જવાબ આપે છે. એ વાચા નથી એને, પણ એ લાગણીથી, આંખના પલકારાથી, એના શ્વાસથી એ આપણને જવાબ આપતો હોય છે. આ બળદના શિંગડા જુઓ, આ બળદના પગની એડી તમે જુઓ, એના પગની તાકાત ઉપરથી અંદાજ આવે તમને આણે કેટલી મહેનત કરી હશે. આ એક એક બળદ એ સદભાવના બળદ આશ્રમની અંદર આશ્રિત છે. આપણે બળદો સાથે વાતચીત કરવી છે અને એને લાગણીના તાતણીથી આપણે જોડવા છે. આ બળદે હજારો વીઘા ખેતર ખેડી નાખ્યા છે, પણ હવે તું તારે વૃદ્ધાવસ્થામાં કોઈ ચિંતા કરીશ નહીં. અહીં તને સાર સંભાળ કરશું, તારી માવજત કરશું, કોઈ ઉપાધિ કરીશ નહીં હો વાલા. આ સદભાવના વૃદ્ધાશ્રમનો, આ સદભાવના બળદ આશ્રમ તારી સાથે છે. કોઈ ચિંતા કરીશ નહીં હો. હે વાલા, હું કીધું? કેટલા વીઘા તે ખેતર ખેડ્યા? હજારો વીઘા? હા હા, તો બહુ તાકાત કરી છે ને, તે બહુ બળ કર્યું છે ને. હા, કેવી જમીન હતી તારી? પથરાળ જમીન. ઓહો હો. હા 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 હા. પથરાળ જમીનમાં આને ખેતર ખેડવાનું થયું એટલે બહુ બળ કરવું પડતું હતું એવું ને? જોરદાર તાકાત લગાવવી પડતી હતી. હા, પણ ક્યારેય થાક્યો નથી. આ બળદ એમ કે છે કે મારા જે વિસ્તારમાં હું તો એ વિસ્તારમાં જમીન પથરાળ હતી, કડક જમીન હતી, અને એ જમીનમાં મારે બહુ તાકાત લગાવવી પડતી હતી. મારા પગમાં જે તાકાત હતી બધી તાકાત લગાવી દેતો તો મને શરીરનો થાક લાગતો હતો. પણ મારો ખેડૂત જ્યારે મને એમ કહેતો હતો ને, બાપો બાપો, તેથી હું દુનિયાનો થાક, મારા શરીરનો થાક હું ભૂલી જતો હતો. ઈ હોંકારો, ઈ પડકારો અને ઈ હલકારો આજે હજી બળદના મુખમાંથી, આના કાનમાંથી એ તરંગો, આજ એ પડકારાના તરંગો આજ હજી નીકળે છે. અને એ તરંગોની ઉર્જા થકી આ બળદ આ જીવી રહ્યો હોય ત્યારે કોઈ ચિંતા કરીશ નહીં હો વાલા. હું કહેશો નહીં? એ બળદ એમ કહેશે કે મારે કોઈ ચિંતા નથી. કેમ ભાઈ તારે ચિંતા નથી કોઈ? એનું શું કારણ ચિંતા નથી? એનું આરામ છે. જો આરામ છે મારે, કે હું સદભાવના બળદ આશ્રમમાં છું
એટલે મારે કોઈ ચિંતા નથી એમ કહે છે. પણ વાલા કોઈ ચિંતા કરીશ નહીં હો. તું જીવીશ ત્યાં સુધી તારી સેવા અને સારવાર કરશું. કોઈ ઉપાધિ કરીશ નહીં હો. કોઈ ચિંતા કરીશ નહીં વાલા. હે શ્યામ, શ્યામ, હું તારે હારે વાત કરવા આવ્યો ભાઈ. મજામાં છો ને? હું કીધું કેમ આંસુડા કેમ આવે છે તારા આંખમાં? હે, તારા આંખમાં આંસુડા કેમ આવે છે? ચિંતા છે? અરે વાલા, શેની ચિંતા કરે છો તું? હે, એ ચિંતા નહીં કરવાની હો. શું છે કેતો મને છે, હાલ તો કેતો. શું? હા હા, એ ભલા માણસ, એવી વાત નહીં કરતો તું. આ બળદ એમ કે છે કે મને આંસુડા આજ મને એના આવે છે કે આ તમે પછી મને સદભાવના બળદ આશ્રમમાં મને તમે રાખશો તો ખરા ને? કોઈ ચિંતા કરતો નહીં વાલા. તું એક વખત સદભાવના બળદ આશ્રમની અંદર પ્રવેશ કર્યો એટલે તું જીવીશ ત્યાં સુધી તારે ચિંતા કરવાની જરૂર નથી. તું જીવીશ ત્યાં સુધી તારી સેવા અને સારવાર કરશું. કોઈ ઉપાધિ કરીશ નહીં વાલા. આ સદભાવના બળદ આશ્રમની અંદર એક વખત તું આવી ગયો ને એટલે કોઈ ચિંતા કરતો નહીં હો. શું કે છો? દુષ્કાળ પડે તો? અરે કોઈ ઉપાધિ કરીશ નહીં વાલા. ગમે એટલા દુષ્કાળ પડે, ભગવાન ન કરે દુષ્કાળ પડે, પણ ઇન કેસ કદાચ જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય, નીરડનો અભાવ થાય, ઘાસચારાનો અભાવ થાય, તો પણ તને ભૂખ્યો તો નહીં જ રહેવા દે. એટલે કોઈ ઉપાધિ કરીશ નહીં હો. કોઈ ઉપાધિ કરીશ નહીં વાલા. અમે તમારી સાથે છીએ હો. હા હા. શું કે છો? બીમાર પડીશ તો? બીમાર પડીશ તો નિષ્ણાત પશુ ચિકિત્સક તારી સેવામાં તૈયાર અને તત્પર છે. તારી સેવા સારવાર કરશું. જે કંઈ પણ ઓપરેશન કરવા પડે, દવા કરવી પડે, એ બધી તારી સારવાર કરશું. તને બીમાર ન થાય, તારી તંદુરસ્તી જળવાઈ રહે એના માટે ઘાસચારો અને ખાંડ ને ગોળ ને બધું તને સમયસર આપતા રહીશું. એટલે કોઈ ચિંતા કરીશ નહીં હો વાલા. હું કીધું બસ એમ નિર્ભય થઈ ગયો. એમ કે છે કે હવે મને નિર્ભય પદ મળી ગયું. હું આ સદભાવના બળદ આશ્રમમાં આવીને મને નિર્ભય મળી ગયું છે. હું અભય થઈ ગયો છું. મને હવે કોઈ ચિંતા નથી. મારા જીવનકાળ દરમિયાન કદાચ મને બીમારી થાય, મારી વૃદ્ધાવસ્થા આવે, તો સદભાવના બળદ આશ્રમ મારી સેવા અને સારવાર કરવા માટે તૈયાર છે. આ સાક્ષાત મહાદેવના નંદીનો અવતાર એટલે કે ત્રિશુળ. આ ત્રિશુળ બળદ સદભાવના બળદ આશ્રમની અંદર આશ્રિત છે. અને આપણે એની લોકોએ ખૂબ સારો પ્રતિસાદ આપ્યો અને કરોડો માણસોએ આ ત્રિશુળ બળદને નિહાળેલો છે. ત્યારે આ ત્રિશુળ બળદને આપણે વાત કરવી છે. આ ત્રિશુળ બળદ સાથે આપણે વાતચીત કરવી છે. હે ત્રિશુળ મહારાજ, મજામાં છો ને અહીંયા? હે, હા, બહુ મજા છે એમ કે છે. થોડી ઘણી બીમારી હતી આવ્યા ત્યારે, અત્યારે સારું છે? સારું થઈ ગયું? બહુ સરસ. જમવાનું મળે છે ને, ખાવા પીવાનું મળે છે ને અહીંયા? હે, એ બળદ એમ કે છે કે મારું પેટ તમે જોઈ લો એટલે તમને અંદાજ આવી જાય છે મને ખોરાક કેવો મળે છે. હું જ્યારે બાવળિયાની કાંટમાં રસ્તે રઝળતો હતો ત્યારે મારું પટ ઘંટલાના 2 પડ જેમ ચોંટી જાય એમ પેટના પડ મારા ચોંટી ગયા હતા. પણ અહીંયા આવીને એની તૃપ્તિનો અહેસાસ જોયો. પેટના પડ જોવો તમે, એ ફૂલ ધરાણેલો બળદ છે. ખાધે પીધે અહીં સુખી રાખીએ છીએ, કોઈ ચિંતા નથી. અને ત્રિશુલ મહારાજ કોઈ ચિંતા કરતા પણ નહીં હો. સદભાવના બળદ આશ્રમ તો તમારી સાથે છે જ, પણ લાખો ફોલોઅર મિત્રો, કરોડો મિત્રો આજ તમારી સાથે છે. તમારા આશીર્વાદ લેવા માટે તત્પર છે, તમારા દર્શન કરવા માટે લોકો તત્પર છે. કે શ્રાવણ મહિનામાં અમારે ત્રિશુળ મહારાજના દર્શન કરવા માટે આવવું છે એવું લોકોની કોમેન્ટ છે. એટલે સૌ મિત્રોને આહવાન કરીએ છીએ, આવેદન કરીએ છીએ કે આપ એક વખત સદભાવના બળદ આશ્રમના ત્રિશુળ નંદી મહારાજને મળવા માટે, એના દર્શન કરવા માટે પધારો. બાકી કોઈ ચિંતા કરતા નહીં હો. હા, બીજું શું કહેતા હતા? હા, બાવળિયાની કાંઠ. એ બાવળિયાની કાંઠમાં, ગાંડા બાવળની કાંઠમાં જે ભટકતા હતા, એ ત્રિશુળ નંદી મહારાજની અવસ્થા, એની દશા તમે જોવો તો તમારામાં કરુણાનો ધોધ વછૂટે. એ ત્રિશુળ મહારાજ ત્યાંથી લઈ અને આજ આ સદભાવના બળદ આશ્રમ અંદર છે. આખી સફર એની ખૂબ કરુણામય રહી છે. પણ હવે અહીંયા સુખ શાંતિ છે, કોઈ ચિંતા કરતા નહીં. એ ગાંડા બાવળની કાંઠમાં જે રખડતા હતા એ દિવસોને યાદ કરીએ તો આપણા એ વિડીયોને જોઈએ તો પણ આપણા હૃદયમાં કંપારી છૂટી જાય એવી ગંભીર પરિસ્થિતિમાં ત્રિશુળ નંદી મહારાજ ફરતા હતા. અને આ સદભાવના બળદ આશ્રમ સુધી લાવવામાં આવ્યા. એ બળદને સેવા કરી, સારવાર કરી, એની તંદુરસ્તી પાછી લાવી દીધી છે. અને એની હષ્ટપુષ્ટતાને જોઈ અને આપ સદભાવના બળદ આશ્રમની સેવાનો અંદાજ લગાવી શકો છો. ત્રિશુળ નંદી મહારાજના ખૂબ લોકો ચાહક છે. એટલે એક ચાહક મિત્રોને વિનંતી છે કે આપ અહીંયા આ ત્રિશુળ નંદી મહારાજના દર્શન કરવા માટે ખાસ પધારજો. હવે આ નંદી મહારાજને ફક્ત આરામ કરાવવાનો છે.
હજારો વીઘા ખેતર ખેડીને કાન તોડી નાખી, પગ તોડી નાખ્યા, શરીર તોડી નાખ્યું. આ શિંગડાની સાઈઝ, કદ, આકાર જોતા તમને અંદાજ આવવો જોઈએ આ બળદે કેટલા વર્ષ ખેતર ખેડ્યા હશે, કેટલી ધરના બળદ હશે. તમને અંદાજ આવે તો કહેજો. બાકી ત્રિશુલ નંદી મહારાજ સદભાવના બળદ આશ્રમ છે, કોઈ ચિંતા નથી, ફક્ત આરામ કરવાનો છે, આખી જિંદગીનો થાક ઉતારવાનો છે અને એની સેવા કરવા માટે અમે તૈયાર છીએ, તત્પર છીએ. હવે આ કાંધે ધોહરું મૂકવાનું થતું નથી, આ ગળામાં મોડો નાખવાનો થતો નથી, આ નાકમાં હવે નાથ નાખવાની થતી નથી. મજા જ કરાવવાની છે, આનંદ કરાવવાનો છે, ખાઈ પીને સુખી કરવાના છે ત્રિશુલ નંદી મહારાજને. મિત્રો આ અમારો ધોળિયો છે, ધોળિયા સાથે વાતચીત કરીએ. બહુ નાનરું છે, બાળેટ છે અને એની ઉંમરમાં એને વાત કરીએ કે ભાઈ તું સદભાવના બળદ આશ્રમમાં મજા આવે છે ને તને ભાઈ? હે મોજ? એટલે કે નકરી મોજ જ છે. કારણ શું કારણ ભાઈ? કેમ મજા આવે છે તને? હા જો ઈ એમ કે છે કે હું તો નાનું બાળક છું, મને બળદ કરવામાં આવ્યો, બળદ કરવા પછી મારો ઉપયોગ નહોતો એટલે મને કાંધે ધોંસરું મૂકવા માટે થયું, મારે મહેનત નથી કરવી પડી અને યુવાનીમાં હું સદભાવના બળદ આશ્રમની અંદર આવી ગયો. હવે આખી જિંદગી હું જીવીશ ત્યાં સુધી આશ્રય લઈશ, મારો નિરણ પૂળો, મારો ઘાસચારો, મારી સારવાર જે કંઈ પણ થાય એ સદભાવના બળદ આશ્રમની અંદર થશે. આને કોઈ ચિંતા જ નથી. બાળપણથી જ એ સદભાવના બળદ આશ્રમની અંદર આવી ગયું એટલે મારે કોઈ જાતની મહેનત કરવી નથી પડી, મારું શરીર તોડવું નથી પડ્યું અને એ સીધો સદભાવના બળદ આશ્રમની અંદર આવી ગયો એટલે કોઈ ઉપાધિ વાળું નથી. કોઈ ચિંતા કરીશ નહીં. ભલે તું યુવાન છો પણ વૃદ્ધ થા, ગઢપણ તારું આવે તો તારું ગઢપણ પણ અમે અહીં સદભાવના બળદ આશ્રમની અંદર પાળશું. કોઈ ઉપાધિ કરીશ નહીં. અહીં તારી જેવા અહીં હજારો બળદો, હજારો મિત્રો તારી સાથે છે. જા તારા કાકા, આ દાદા, આ બધા સગા સંબંધી તમારા બધા અહીં છે. કોઈ ઉપાધિ કરીશ નહીં હો, મોજ કરવાની છે અહીંયા. હા હા મજા છે ને? તું અહીં સુધી પહોંચ્યો એની પાછળ શું જવાબદાર હોય? હા પુણ્ય. ઈ એમ કે છે કે અમારા કંઈક, મારા કંઈક પૂર્વજન્મના પુણ્ય છે, અમારી પેઢીના કંઈક ગત જન્મના પુણ્ય હશે. એ પુણ્યના ફલ સ્વરૂપે હું અહીં સુધી પહોંચ્યો, આ સદભાવના બળદ આશ્રમ સુધી પહોંચ્યો. એ પુણ્યની ફલશ્રુતિના ભાગ રૂપે અહીં મને આશ્રય આપવામાં આવ્યો છે અને મારી સેવા અને સારવાર કરવામાં આવી રહી છે. એટલે પુણ્ય ખૂબ જરૂરી છે, પુણ્યનું ઉપાર્જન કરવું ખૂબ જરૂરી છે. એટલે અબોલ જીવની સેવા કરી અને પુણ્યના ભાગીદાર બની જજો, પુણ્યનું ઉપાર્જન કરી લેજો મારા વાલા. સદભાવના બળદ આશ્રમ અંદર આ સેવાનો ધોધ વહી રહ્યો છે, સેવાની સરવાણી વહી રહી છે. ત્યારે આ સેવાની સરવાણીમાં આપ સહભાગી થવા માટે આ ગંગાના ધોધની જેમ આ સેવાનો ધોધ વહી રહ્યો છે. આ સેવાના ધોધમાં ભળવા માટે આપ આપનો સહયોગ આપી અને આ અબોલ જીવની સેવા કરી લેજો મારવાલા. એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે, વાવણી કરવા હાલ્યા ત્રિશુલ મહારાજ, વાવણી કરવા હાલ્યા રે. હાલો ત્રિશુલ મહારાજ હાલો. અષાઢ શ્રાવણના મેહુલા વરહવા માંડ્યા છે, વાવણીના મંડાણ થઈ ગયા છે, ખેડૂતોએ વાવણી દાંડવા હજાવીને તૈયાર કરી દીધા છે, શુભ મુહૂર્ત થઈ ગયા છે, લાપસીના આંધણ મુકાઈ ગયા છે અને હે મગના કંકુના સોખલિયાના હાંખિયા કરી અને ખેડૂતે ધરતી માતાને વધાવી લીધા છે અને હવે આપણે વાવણી કરવા જવાનું છે. હાલો એ વાવણી કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. નથી જવું? નથી જવું, ન જ જવું ને ભલામણા.